પેલું અઠવાડિયું ઉપર થઈ ગયું. આ મગન કાકાની જોડે વાત નહીં કરી. ચાલ ફોન કરીએ, જાગતા હશે. હલો. હલો. મગન કાકા, અરુણા બોલું. કેમ છો? બસ મજામાં. હા. અમદાવાદ નાસ્તો કરીને બેઠો છું. હા, મેં સાંભળ્યું કે તમે ટ્રીટમેન્ટ બંધ કરી દીધી. અરુણાબેન, ટ્રીટમેન્ટ બદલી છે. કીમો કરવાનો બંધ થયો એટલે હોસ્પિસની તપાસ કરી. રૂપલ આ ટીમ શોધી લાવી. હોસ્પિટલે પણ મદદ કરી એટલે હવે હોસ્પિસ સાથે ઘરે આવ્યો છું. બસ એ જ. હા, હોસ્પિસ? પણ હોસ્પિસ તો ખરાબ નહીં? ના, હોસ્પિસની સૌથી સરસ વસ્તુ એ છે કે મારે હોસ્પિટલના ધક્કા બંધ થઈ ગયા અને કીમો બંધ કર્યા પછી ખાવા પીવાની એવી છૂટી થઈ ગઈ અને હવે ખવાય છે પણ. તો આનાથી પછી તમારું કેન્સર આગળ નહીં વધે? ટ્રીટમેન્ટ બંધ કરી દીધી તો? એ તો એમ સુધરતી નહોતી. હું થાકી ગયો હતો એટલે પછી નિર્ણય લીધો કે બાકીનો ટાઈમ હવે ફેમિલી સાથે વિતાવવો છે, હોસ્પિટલના બેડમાં નહીં. તો હોસ્પિસની ટીમ તમારા માટે શું કરે એવું તો? હોસ્પિસ ટીમની દવાથી ઊંઘ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ ઓછી થાય છે અને ખવાય છે. આજે બહુ દિવસો કે મહિના કહું તો પણ ચાલે. મેં પાઉંભાજી ખાધી, બહુ ના ખવાય પણ મોઢું સારું થઈ ગયું છે. હવે બસ શાંતિથી ઘરે સમય પસાર થાય એ જ ભગવાનની પ્રાર્થના. સાચું કહું મગન કાકા, તમારા અવાજમાં બહુ શાંતિ જણાય છે. હા, એટલે હવે છે ને તમે આરામ કરો. અમે તમને થોડા દિવસમાં મળવા આવીશું અને તમને પેલો મારો પાપડીનો લોટ ભાવે છે ને તે હું બનાવીને લઈશ તમારા માટે. હા, સારું અરુણાબેન, ઉતાવળ નથી, શાંતિથી આવજો. ચાલો મળ્યા તો પછી આવજો. ઓકે, આવજો તાર. લે, મગન કાકાને તો બહુ સારું થયું. એમને તો સારું લાગે છે. અલા, સાંભળો છો? તો આ આપણે સ્કિટની અંદર, એને સ્કિટ કહેવાય, આ નાટકનો ભાગ જે કહીએ છીએ તે. તો આની અંદર મેં એટલા માટે તૈયાર કર્યું કે કેવી રીતે એક સામાન્ય માણસની સમજ હોય છે, ગેરસમજ હોય છે હોસ્પિસની બાબત માટે. અને મગન કાકાનો એ એકલો કેસ નથી. મગન કાકા જેવા હજારો હોસ્પિસના પેશન્ટ્સ છે કે જે ઘરે આવ્યા પછી શાંતિ અનુભવે છે. એટલે આ જ મેસેજ મારે પાસ કરવો હતો કે કઈ રીતે હોસ્પિસની ટીમ આવે છે અને કઈ રીતે પેશન્ટ્સને શાંતિ અનુભવાય છે જ્યારે એમને ઓલરેડી ખબર છે કે ટ્રીટમેન્ટ કામ નથી કરતી. ને હવે જ્યારે ભગવાનની મરજી હોય ત્યારે એમની પાસે જવામાં એમને કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાં સુધી એ કોલ ના આવે ત્યાં સુધી ફેમિલીની સાથે ટાઈમ પાસ કરવાનો. દેટ્સ ઇટ. એટલું જ છે. આઈ હોપ કે તમને આ ગમ્યું હોય.